एक मिनट रुका। જ્યાં જ્યાં અલગ અલગ જગ્યાએ સ્વાગત કરવામાં આવે છે, સ્વાગત આપણે થાય બંને ભવનના લોકો આમાં કામ કરતા હોય અને એના કારણે સફળતા નથી. તો એની અસર રથયાત્રામાં પણ દેખાશે. અને હમણાં જે કામગીરી પોલીસ તરફથી થઈ દરિયામાં વિસ્તારથી લગાવીને જ્યાં સુધી દરિયા ખૂબ સારી લોકોના અંદર એક ઉત્સાહ હોય છે અને સાથે તો ખૂબ સારી રીતે દર વર્ષની જેમ થશે એવામાં કોઈ શંકાને સ્થાન. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં ધારાસભ્યશ્રી સંસદશ્રીઓની પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ હતી. ખાસ કરીને આવનારા દિવસોમાં રથયાત્રા અને બકરી ઈદનો જે તહેવાર આવે છે, આ બંને તહેવારો અમદાવાદ શહેરની અંદર કેવી રીતે શાંતિપ્રિય યોજાય, કોમી એકલાસના વાતાવરણમાં યોજાય, એ અનુસંધાનની આ મિટિંગ હતી. મિટિંગની અંદર ધારાસભ્યશ્રીઓએ અને પોલીસ અધિકારીઓએ ચર્ચા વિચારણાના અંતે બંને તહેવારો ખૂબ શાંતિપૂર્વક યોજાય એ માટેની જે પોલીસ વિભાગ દ્વારા જે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, બ્લુપ્રિન્ટ આખી તમામ ધારાસભ્યશ્રીઓ અધિકારીશ્રીઓને બતાવી એની વ્યવસ્થાની માહિતી આપી અને આવનારા દિવસોમાં તહેવારો શાંતિપૂર્ણ યોજાય એ હેતુ હતો. ખાસ કરીને અમારી જે ધારાસભ્ય તરીકેની જે રજૂઆતો એટલી હતી કે અસામાજિક તત્વો દ્વારા કોમી એકલાસનું વાતાવરણ બગાડવાની પ્રયત્નો જ્યારે થતા કરવાના હોય ત્યારે તે થવાના હોય તો આવા અસામાજિક તત્વો સામે પહેલેથી પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. અને અમદાવાદ શહેરની અંદર જેટલા પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે એ તમામ સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ. કયા સ્પોટ પર ભૂતકાળમાં બનેલા બનાવવાનો પોલીસ પાસે સંપૂર્ણ રેકોર્ડ છે એ આધીને બંને તહેવારો ખૂબ શાંતિપૂર્વક યોજાય એ રીતની અમે વિનંતી કરી હતી. બીજું, બકરી ઈદનો જે તહેવાર આવે છે એ બકરી ઈદના તહેવારની અંદર પણ મુસ્લિમ બિરાદરો જે કુરબાનીનો જે કાર્યક્રમ હોય છે ખાસ કરીને એ અનુસંધાનમાં પણ ચર્ચા કરીને કીધું કે જે લોકો ઓફિશિયલ બકરી ઈદના તહેવાર નિમિત્તે જે પણ પશુઓનો એ લોકો જે બલિદાન માટેનું જે કાર્ય કરતા હોય છે એમાં કોઈ પણ સંસ્થાઓ દ્વારા ખોટી રીતે પોલીસને ગેરમાર્ગે દોરીને કોમી એકલાસનું વાતાવરણ બગાડવાની જે કોશિશ કરવામાં આવે છે એવી સંસ્થાઓને વધારે પડતી ધ્યાનમાં ના લેવી જોઈએ. અને લીગલી જે પણ છે એ સાચી હકીકતના આધારે કોઈ પણ ગામના લોકોને હેરાન કરવામાં ના આવે રજૂઆત પણ પોલીસ કમિશનરની મિટિંગમાં કરવામાં આવે. બાળકીને લો ગાર્ડનમાંથી કિડનેપ કરી કે કમિશનર સાહેબને મળ્યો અને 2 દિવસમાં એમને બાળકી શોધ્યા તો શહેરમાં વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક લાગે. એના માટે પણ બધા ધારાસભ્યો ચિંતિત હતા અને પોતાનું બજેટ આપવાની માનસિકતા બતાવી. અશાંત ધારાના અમલ માટે પણ ધારાસભ્યો ચિંતા કરી છે. આવનારી રથયાત્રા અને બકરા ઈદમાં પણ સુમેળ રીતે પ્રસંગો ઉજવાઈ જાય તેના માટે પણ ધારાસભ્ય પોલીસ કમિશનરની સાથે ચર્ચા કરી છે. સેન્ટર તરફથી ધારાસભ્યની મિટિંગ રાખવામાં આવી હતી અને ખાસ કરીને બકરા ઈદ અને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જ્યારે નીકળવાની છે તેની તૈયારીના ભાગરૂપે પોલીસ તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી દરેક ધારાસભ્ય અને સંસદ સભ્યને આપવામાં આવી. ખાસ કરીને ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા 148મી નીકળવાની છે તેના પહેલે જલયાત્રાનો કાર્યક્રમ 11/6/2025ના દિવસે થવાનો છે. તે કાર્યક્રમના અંદર પણ તમામ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શું કરવામાં આવી છે અને પોલીસ તંત્ર તરફથી શું કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી. બીજું કે બકરા ઈદના તહેવાર નિમિત્તે
અમદાવાદ શહેરના અંદર તાજેતરમાં જ બે દિવસ પહેલા દરિયાપુર વિસ્તારના અંદર એક બનાવ બન્યો હતો અને તે બનાવના અંદર અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ ખૂબ જ સમજૂતીથી બંને પક્ષોને સાથે બોલાવીને જે લોકોના અંદર એકબીજાના અંદર જે અવિશ્વાસ હતો તે વિશ્વાસ પેદા કરવાની ભાવના પોલીસ તરફથી કરવામાં આવી. પોલીસ તરફથી અમદાવાદ શહેરના મેં તમામ અધિકારીઓને અભિનંદન આપ્યા કે તેમણે જે અમદાવાદ શહેરના અંદર જે બનાવ બન્યો છે તેને જે પ્રમાણે લોકોને ભરોસો અને વિશ્વાસ અપાવ્યો છે તે ખૂબ જ અભિનંદન પાત્ર છે. બીજું કે આવનારા દિવસોના અંદર બકરાઈદ રથયાત્રા